તો કેમ છો બાળકો, તમે સારા છો? આશા રાખું કે તમે તમારું કામ રેગ્યુલરલી કરતા જ હશો. વ્યૂ જોઈને તો લાગતું નથી તમે 15-20 દિવસ લેટ ચાલતા છો. તો થોડું ફટાફટ કવર કરો. તમને બધાને શુભ સવાર. અને આપણે રેખીય ગતિ માટે ગતિકીય EMF BVL બબલ કાં તો બલવ આપણે સાબિત કર્યું અને તેના પરથી આપણે 3 દાખલાઓ કર્યા. હવે રેખીય ગતિના જેવું જ ચાક ગતિ આવે, જેમાં રેખીય વેગની જગ્યાએ કોણીય વેગ એટલે કે કોણીય ઝડપ ઓમેગા આવે. ઓમેગાને આપણે કોણીય આવૃત્તિ પણ કહેતા જ છીએ. તો ચાક ગતિમાં પ્રેરિત થતું EMF નું સૂત્ર ને આપણે સાબિત કરશું ને આ વસ્તુ તે આપણા પાસે ઉદાહરણ 6, ઉદાહરણ 7 અને સ્વાધ્યાયનો 5 એમ 3 દાખલાઓ છે. 3 દાખલાઓ 2 માર્ક્સ માટેના રહેશે. તો ચાક ગતિથી પ્રેરિત થતું EMF એ વસ્તુને આપણે ઉદાહરણ 6 માં સાબિત કરીને વેલ્યુ મૂકીને આન્સર લાવશું ને એ જે EMF નું સૂત્ર બનશે ચાક ગતિ માટે તેને બેઠું ઉદાહરણ 7 અને સ્વાધ્યાયના 5 માં મૂકીને ગણતરી કરીને જવાબ લાવવાનો છે. તો બોલો, એકદમ ઈઝી ટોપિક છે. અને ચાક ગતિમાં પ્રેરિત EMF નું સૂત્ર મેળવવાની રીત તે ઉદાહરણ 6 માં રીત 1 અને રીત 2 એમ આપેલી છે. આપણે પહેલી રીતથી ઈઝીએસ્ટ મેથડથી કરીશું. તો અંદર આકૃતિ પણ તમને આપેલી જ છે. તો જેમાં એક રિંગ છે. એ રિંગ ના કેન્દ્રથી તેના પરિઘ સુધી એક અમુક લંબાઈનો ધાતુનો સળિયો લેવામાં આવે અને એ સળિયાને ચુંબકીય ક્ષેત્રને લંબ, ચુંબકીય ક્ષેત્ર તો લંબ જ, અને એમાં ભ્રમણ કરાવવામાં આવે. તો આ વસ્તુ થી પ્રેરિત EMF છે તો ખરી જ ને, ઝડપ ચાકગતિ છે ને, તો પ્રેરિત થતા EMF નું સૂત્ર આપણે મેળવીશું અને એના ઉપરથી આજે આપણે 3 દાખલા કરીએ. ઓકે, તો સાબિત કેવી રીતે કરીશું તે જોઈશું. તો ભાઈ ડેટા બેટા પછી લખીશું કે એક છેડો, જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાની રિંગ છે અને બીજો છેડો પરિઘ ઉપર તેઓ 1 મીટર લંબાઈનો ધાતુનો સળિયો, જેટલી ત્રિજ્યા છે એટલી જ તમારા ધાતુના સળિયાની અહીંયા લંબાઈ રહેવાય. બરાબર? ઓકે, જો અહીંયા આપણે લઈ લઈએ કે ધાતુનો સળિયો અહીંથી અહીંયા સુધીનો. ઓકે, પછી એ ધાતુના સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડની આવૃત્તિ f, આવૃત્તિ એટલે સ્મોલ f, પછી ભ્રમણ કરાવેલું છે. જુઓ આકૃતિ. એટલે ભાઈ ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા છે. ઓકે, ને કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે પ્રેરિત EMF આપણે ગણવાનું છે. એટલે કેન્દ્ર એટલે આ અને ધાતુની રિંગ, આ બે વચ્ચે જે પેલું પ્રેરિત EMF ઉત્પન્ન થશે તે આપણે શોધવાનું છે. ઓકે, તો આપણે પહેલા તો પ્રેરિત EMF ગતિકીય EMF નું સૂત્ર છે બલવ કાં તો બવલ. ઓકે, તો અહીંયા ચાક ગતિ માટે જશું. તો આકૃતિ આપેલી છે. બરાબર? તો આપણે પ્રેરિત EMF એ સૂક્ષ્મ ખંડથી પહેલા શોધીશું. તો સૂક્ષ્મ ખંડથી પ્રેરિત EMF એપ્સિલોન E ની જગ્યાએ ડિફરન્શિએશન ઓફ E. તો એના માટે આપણે પહેલા સૂક્ષ્મ ખંડ લેશું.
તો સૂક્ષ્મખંડ જોજો, આ ધાતુના કેન્દ્રથી, રિંગના કેન્દ્રથી અમુક અંતરે, એક આટલો નાનો, એક સ્મોલ r અંતરે dr લંબાઈનો સૂક્ષ્મખંડ લઈશ. સ્મોલ r અંતરે, કેન્દ્રથી સ્મોલ r અંતરે dr લંબાઈનો સૂક્ષ્મખંડ લઈશું. ઓકે, તો પહેલા આપણે શું કરીશું? તો એક ગુજરાતી વાક્ય લખીશું કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ રિંગના કેન્દ્ર O થી કેટલા અંતરે? સ્મોલ r અંતરે. આખી રિંગની ત્રિજ્યા કેપિટલ R છે, ને રિંગની ત્રિજ્યા તે સળિયાની લંબાઈ L છે. ઓકે, તો રિંગના કેન્દ્ર O થી સ્મોલ r અંતરે આપણે શું લેશું? dr લંબાઈનો સૂક્ષ્મખંડ લેતા. સૂક્ષ્મખંડ લેવામાં આવે છે. ઓકે, તો આ સૂક્ષ્મખંડથી પ્રેરિત થતું EMF આપણે જોશું. તો આ સૂક્ષ્મખંડથી પ્રેરિત EMF. ઓકે, તો આ જે સૂક્ષ્મખંડથી પ્રેરિત થતું EMF હશે તે સૂક્ષ્મ EMF એટલે એપ્સિલોન E એ dE. ઓકે, અને ગતિ માટે પ્રેરિત EMF નું સૂત્ર તમને ખબર છે કે E શું છે? B V L. આ છે બબલ, બરાબર? તો એ જ પ્રમાણે અહીંયા સૂત્ર મૂકીશું. તો B ચુંબકીય ક્ષેત્ર છે એટલો નિયમિત, બરાબર? ઓકે, પછી વેગ v, અને આ જે L લંબાઈ છે તે લંબાઈ એ અહીંયા સૂક્ષ્મખંડની લંબાઈ લેવાશે. ઓકે, તો સૂક્ષ્મખંડની લંબાઈ આપણે અહીંયા કેટલી લીધેલી છે? dr લંબાઈનો. ઓકે, એટલે dr લંબાઈનો એટલે b v l, તો એ l ની જગ્યાએ dr લીધું, બરાબર? ઓકે, એટલે હવે અહીંયા આપણે રેખીય વેગની જગ્યાએ કોણીય વેગમાં જવાનું છે. ઓકે, તો રેખીય વેગ v બરાબર કોણીય વેગ ઓમેગા. v અને ઓમેગા વચ્ચેનો સંબંધ ધોરણ 11 ચાપ ગતિ ભણેલા ને, તો રેખીય વેગથી કોણીય વેગ ઓમેગામાં જવાનું હોય તો v બરાબર r ઓમેગા. ઓકે, તો આ r ઓમેગા થઈ ગયું, તો de બરાબર b પછી r ઓમેગા ઇન્ટુ dr, બરાબર છે? પણ આપણે તો પ્રેરિત થતું EMF શોધવાનું છે, એટલે પ્રેરિત થતું EMF E બરાબર ડિફરન્શિએશન, આ બાજુ જાય તો ઇન્ટિગ્રેશન, એટલે સંકલન સાપોલ્યું. તો અહીંયા dr વાળા પદનું એટલે અહીંયા r છે તો એનું સંકલન થશે. તો b અને ઓમેગા તો એમ જ રહેશે, એટલે b અને ઓમેગા એમ જ, એટલે ઇન્ટિગ્રેશન ઓફ સ્મોલ r ઇન્ટુ dr, બરાબર? અને આ સંકલનની લિમિટ ક્યાંથી? તો અહીંયાથી સળિયો ચાલુ થતો છે એટલે 0 થી છેક નાકા સુધી, છેલ્લે સુધી, એટલે કેપિટલ R સુધી, એટલે 0 થી કેપિટલ R આવશે. બહુ ઈઝી છે, સાબિત કરવાનું, પછી વેલ્યુ મૂકીને જવાબ લાવવાનો છે. ઓકે, એટલે EMF E બરાબર B ઓમેગા, અહીંયા r/1 છે. ઓકે, તો આપણે 11મા ધોરણમાં ભણ્યા કે x/1 dx નું જો સંકલન કરવાનું હોય તો સંકલન એટલે એક ઘાત વધે, અને x/n હોય તો x/n+1/n+1. ઓકે, તો અહીંયા r/1 છે. ઓકે, તો આનું સંકલન શું થશે? તો r/2/2, r/1 છે તો r/1+1/1+1, એટલે r/2/2, અને લિમિટ ક્યાંથી ક્યાં આવશે? 0 થી કેપિટલ R.
બરાબર ઓકે એટલે EMF E બરાબર હવે લિમિટ મૂકી દો એટલે B ઓમેગા હવે સ્મોલ r ની જગ્યાએ પહેલા કેપિટલ R લેવાનું એટલે કેપિટલ R²/2 માઈનસ આ 0 વાળી લિમિટ લો તો 0 વાળી લિમિટ તો ફરક જ નથી પડવાનો એટલે બોલો શું જવાબ આવશે B ઓમેગા કેપિટલ R²/2 તો જોઈ લો આ આવ્યું આપણું પ્રેરિત EMF નું સૂત્ર ઓકે તો આ સૂત્ર સાબિત થઈ ગયું સૂત્ર તો સાબિત થઈ ગયું ને ઓકે તો હવે આપણે અહીંયા શું કરશું સૂત્ર તો સાબિત થઈ ગયું હવે શું કરશું અહીંયા જે બી વેલ્યુ ડેટા આપેલા છે તે આપણે લેશું એટલે અહીં બોલજો અહીં આપણે શું કરશું અહીં ચાલો B એટલે ચુંબકીય ક્ષેત્ર નિયમિત કેટલું આપેલું છે રકમમાં 1 ટેસ્લા ઓકે પછી કેપિટલ R એટલે રિંગની ત્રિજ્યા ને રિંગની ત્રિજ્યા એ જ આપણી સળિયાની લંબાઈ તો રિંગની ત્રિજ્યા 1 મીટર ને એ જ સળિયાની લંબાઈ તો એ જ કેપિટલ R બરાબર સળિયાની લંબાઈ L બરાબર 1 મીટર ઓકે અને ઓમેગા એટલે કોણીય આવૃત્તિ કે કોણીય ઝડપ ઓકે તો એને આપેલી છે તમને આવૃત્તિ 50 રિવોલ્યુશન પર સેકન્ડ શું આપેલી છે આવૃત્તિ એટલે f આપેલું છે આવૃત્તિ f કેટલી આપેલી છે 50 રિવોલ્યુશન પર સેકન્ડ આપણને તો કોણીય આવૃત્તિ ઓમેગા જોઈએ ઓકે તો ઓમેગા નું એવું સૂત્ર બોલો કે જેમાં f આવે 11મું ધોરણ ઓકે તો ઓમેગા બરાબર 2πf ઓકે એટલે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ઓકે તો કેટલા થશે તો 50 દુ 100 100 ગુણ્યા 3.14 એટલે 314 થશે ને રેડિયન પર સેકન્ડ બોલો સમજ પડી કે આ વસ્તુ બરાબર ચાલો તો આ જે ડેટા છે આપણા અહીં તે આપણે આ સૂત્રમાં મૂકી દઈએ ઓકે તો હવેની જે ગણતરી છે તે આપણે અહીંયા કરીશું આ ડેટા મૂકીને જો સાબિત થઈ ગયું પછી સાબિત થઈ ગયું એટલે ડેટા મૂકવાના એટલે જવાબ આવશે એટલે માટે ક્યાં શોધવાનું છે EMF કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે પ્રેરિત EMF ઓકે તો પ્રેરિત EMF E બરાબર B ઓમેગા R²/2 આ જે સૂત્ર છે એમાં વેલ્યુ મૂકીએ ઓકે ચાલો તો કેટલી આવશે 1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર ઓકે પછી ઓમેગા કોણીય આવૃત્તિ આપણે જોઈ 314 રેડિયન પર સેકન્ડ ચાલો પછી R² ઓછા ઓમેગા નો એકમ રેડિયન પર સેકન્ડ કેમ કે 11મું ધોરણ ઓમેગા બરાબર 2π/t રેડિયન પર સેકન્ડ ઓકે તો આ થઈ ગયું ઓમેગા ચાલો આ ત્રિજ્યાનો વર્ગ એટલે રિંગની ત્રિજ્યા એ સળિયાની લંબાઈ 1 નો વર્ગ ના છેદમાં 2 ઓકે તો બોલો પ્રેરિત EMF કેટલું થશે તો 1 નો વર્ગ અને 1 એ તો જેમ જ રહેશે આ 314 ભાગ્યા 2 તો 300 ના અડધા 150 ને 14 ના અડધા 7 એટલે આપણો જવાબ આવશે 157 વોલ્ટ બોલો સમજ પડી આ સાબિત થઈ જાય પછી તો ડાયરેક્ટ વેલ્યુ લેવાની છે આપણે બરાબર ઓકે હવે સેમ ટુ સેમ આ સમીકરણનો ઉપયોગ કરીને હવે સાબિત નથી કરવા આમાં સાબિત થઈ ગયું B ઓમેગા R²/2 પ્રેરિત EMF ચાર્જ ગતિ માટે સળિયામાં તો એ વસ્તુ ઉપરથી બેઠા બે દાખલા ઉદાહરણ 7 અને સ્વાધ્યાયનો 5મો છે ઓકે તો બેથી વેલ્યુ જોવાની અને જવાબ લાવવાનો ઓકે તો વાંચો ઉદાહરણ નંબર 7
0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા, એટલે આપણે રિંગની અંદર આરા એટલે સ્પોક, એવા 10 સ્પોક છે, પણ 0.5 મીટર લંબાઈના છે. ઓકે, તો એ સ્પોકની લંબાઈ તે જ રિંગની ત્રિજ્યા થવાની. ઓકે, તો અહીંયા ધાતુના પેલા સળિયાની આરાની લંબાઈ એ 0.5 મીટર છે. બરાબર, આરાની સંખ્યા સાથે આપણને કોઈ લાગે વળગે નહીં, કેટલા અંદર આરા છે. પછી એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક હોરિઝોન્ટલ ચુંબકીય ક્ષેત્ર ઓફર ને લંબ એવા સમતલમાં 120 રિવોલ્યુશન પર સેકન્ડની ઝડપે ફરે છે. ઓકે, આ ઝડપ છે પણ ભ્રમણવાળી ઝડપ છે, એટલે કોણીય ઝડપ આપેલી છે. ઓકે, તો કોણીય ઝડપ અહીંયા ઓમેગા બરાબર કેટલી છે? 120 રિવોલ્યુશન પર મિનિટ. ઓકે, પણ આપણે આને રેડિયન પર સેકન્ડમાં ફેરવવા મળશે. ઓકે, તો એક રિવોલ્યુશન એટલે કેટલા રેડિયન? એક ભ્રમણ થાય તો 2π રેડિયન. બરાબર, તો રિવોલ્યુશન એટલે ભ્રમણનું રેડિયનમાં ઓમેગા બરાબર 2π/t રેડિયન પર સેકન્ડ આવે. ઓકે, એટલે 120 ગુણ્યા રિવોલ્યુશન એટલે એનું ગુણ્યા 2π કરશું એટલે રેડિયનમાં થઈ ગયું. બરાબર, અને છેદમાં સેકન્ડ, તો મિનિટમાં કેટલી સેકન્ડ? 60. બરાબર, તો મિનિટનું સેકન્ડમાં 60 સેકન્ડ લખી દીધી. બરાબર. ઓકે, તો બોલો અહીંયા જવાબ કેટલો આવવાનો? તો 120 ભાગ્યા 60 કરીએ તો 2, તો 2 દુ કેટલા પાઈ આવશે? 4π. 4π રેડિયન પર સેકન્ડ. ચાલો, કોણીય ઝડપ થઈ ગઈ. ઓકે, પછી આ સ્થાને આ જે ઘટક છે ચુંબકીય ક્ષેત્રનો જે ઘટક છે તેની વેલ્યુ આપેલ છે 0.4 ગોસ. આ ટેસ્લાનો નાનો કોયરો અને ગોસનું ટેસ્લામાં 10⁻⁴ ટેસ્લા આપેલું છે. ઓકે, તો પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્રનો ઘટક છે B તે આપેલો છે. કેટલો છે? ચુંબકીય ક્ષેત્ર જ કહેવાય ને. ઓકે, તો 0.4 ગોસ ને ગોસનું ટેસ્લામાં એટલે 0.4 ગુણ્યા 10⁻⁴. બરાબર, આ ટેસ્લામાં થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર. તો ધરી અને વ્હીલના રિંગ વચ્ચે પ્રેરિત EMF જાણો. ઓકે, તો જે સવાલ છે તે ધરી અને રિંગ વચ્ચે પ્રેરિત EMF. ઓકે, તો આ પ્રેરિત EMF જે છે તે E બરાબર B ઓમેગા r²/2. ઓકે, તો એ રિંગની ત્રિજ્યા તે સળિયાની લંબાઈ સ્પોક આરાની લંબાઈ, એટલે ત્રિજ્યાની જગ્યાએ અહીંયા લંબાઈ લેશું ડેટા પ્રમાણે. ઓકે, ચાલો હવે વેલ્યુ મૂકો. તો ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ 0.4 ગુણ્યા 10⁻⁴. ઓમેગા 4π છે એટલે 4π અને લંબાઈનો વર્ગ એટલે 0.5 નો વર્ગ અને ભાગ્યા 2. ઓકે, ચાલો તો હવે આપણે જવાબ લાવશું. તો આ છેદમાંથી 2 કેન્સલ થાય તો અહીંયા 2 રહેશે. તો કેલ્સીમાં આપણે શું કરશું? તો આ બધાનો ગુણાકાર કરીએ. ચાલો, એટલે બધાનો ગુણાકાર 0.4 ગુણ્યા 2π એટલે ગુણ્યા 2 ગુણ્યા 3.14. બરાબર, અને ગુણ્યા 0.5 નો વર્ગ એટલે 0.25 એટલે ગુણ્યા 0.25. તો આ જવાબ આવશે 0.628 અને એકમ અચ્છા 0.628. ઓકે, અને 10 ની ઘાત કેટલી આવશે? 10⁻⁴ વોલ્ટ આવશે. અને પ્રેરિત EMF એટલે વોલ્ટમાં આવશે.
બરાબર ઓકે આને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવવાનું હોય તો ફેરવીએ તો કેટલો આવશે e બરાબર 6.28 ગુણ્યા 10 ની એક ઘાત આ બાજુ ગયો એટલે વધારી તો આમાં એક ઘટાડવાનું એટલે -4 -1 -5 એટલે 10 ની -5 વોલ્ટ તો આ આપણો જવાબ થશે અને માઇક્રોમાં કરવાનું હોય તો 10 ની -6 તો -6 જોતે તો 62.8 માઇક્રો વોલ્ટ થતે પણ આપણે આપણો જવાબ સ્ટાન્ડર્ડ ફોર્મમાં જ લાવ્યો ક્લિયર ઓકે હવે બીજી વસ્તુ અહીંયા વાહકના આરાઓ નો કોઈ મતલબ નથી એટલે કે EMF જે ઉત્પન્ન થાય તે આરાઓને સમાંતર ઉત્પન્ન થાય આ બે છેડા વચ્ચે અનન એટલે આરાઓની સંખ્યા ગમે તેટલી હોય તે અગત્યની નથી કારણ કે પ્રેરિત EMF એ આરાઓને શું છે સમાંતર છે તો ચોપડીમાં વાક્ય લખેલું છે તો આપણે બી લખી દઈએ એટલે અહીંયા આરાઓની સંખ્યા એટલે સ્પોકની સંખ્યા બરાબર તે અગત્યની નથી એટલે એ વાક્ય અહીંયા લખી દેવાનું એટલે અહીં આરાઓ ની સંખ્યા અગત્યની નથી બરાબર કારણ કે EMF એ સમાંતર હશે એ રિંગની ધરીને શું હશે EMF એ સમાંતર હશે એટલે જે રિંગની ધરી છે એને સમાંતર જ આવવાનું કેન્દ્ર અને પેલા વચ્ચે ક્લિયર ઓકે આવો અને આવો સેમ દાખલો સ્વાધ્યાયનો 5મો 1 મીટર લાંબા ધાતુના સળિયાને ઓકે તો ધાતુના સળિયો જે છે એનો ઉકેલ આપણે લાવવાનો છે તો ભાઈ ધાતુના સળિયાને 1 મીટર લાંબો ધાતુનો સળિયો છે એટલે L બરાબર 1 મીટર એ સળિયાને 400 રેડિયન પર સેકન્ડ ની કોણીય આવૃત્તિ એટલે ઓમેગા 400 રેડિયન પર સેકન્ડ બધું રેડીમેડ જ છે અને અક્ષને સમાંતર 0.5 ટેસ્લા નું ચુંબકીય ક્ષેત્ર છે એટલે B બરાબર 0.5 ટેસ્લા નું ચુંબકીય ક્ષેત્ર છે બરાબર ઓકે તો કેન્દ્ર અને રિંગ વચ્ચે પ્રેરિત EMF ગણો તો કેન્દ્ર અને રિંગ વચ્ચે પ્રેરિત EMF ઓકે તો કેન્દ્ર અને રિંગ વચ્ચે પ્રેરિત EMF E બરાબર B ઓમેગા r2 એ લંબાઈ એ ત્રિજ્યા તે જ અહીંયા સળિયાની લંબાઈ એટલે B ઓમેગા L2 by 2 ચલો વેલ્યુ મૂકો તો ચુંબકીય ક્ષેત્ર 0.5 કોણીય આવૃત્તિ 400 સળિયાની લંબાઈ 1/2 બરાબર ચાલો તો પ્રેરિત EMF નો જવાબ કેટલો આવશે તો 400/2 એટલે 200 ગુણ્યા 0.5 કરો તો 200 ગુણ્યા 0.5 કરો તો તમારો જવાબ આવશે 100 તો 100 અને પ્રેરિત EMF એટલે શું આવશે વોલ્ટ બરાબર તો આ જવાબ અહીં ફાઇનલ થશે EMF બોલો આ ચાક ગતિમાં જ્યારે વ્હીલના કેન્દ્ર અને પેલા વચ્ચે જે સળિયો મૂકેલો હોય તો તેના વચ્ચે પ્રેરિત EMF શોધવાનું આ સૂત્ર મેળવ્યું ને એના અનુરૂપ આ ઉદાહરણ 6 ઉદાહરણ 7 અને સ્વાધ્યાયનો 5મો એમ 3 દાખલા આપણે ગણ્યા તો આ સૂત્ર સાબિત કરતા એટલે કે ભાઈ તમને યાદ રહી જવું જોઈએ બરાબર થશે તમારાથી એકદમ વ્યવસ્થિત જોજો અને પછી 3 દાખલા તમારાથી
જાતે થવા જોઈએ તો આવરેલું કહેવાશે. ક્લિયર? રાઈટ છે બધું. થશે તમારાથી આટલું કામ. તો આટલું કામ તમે જાતે પૂર્ણ કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.